નમસ્કાર મિત્રો જો તમે 2025માં પીએમ કિસાનનું ફોર્મ ઓનલાઈન ન ભર્યું હોય તો આ વિડીયોના માધ્યમથી આપણે પીએમ કિસાનનું ફોર્મ કેવી રીતે ભરવું, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જણાવીશું. આપણે મોબાઈલથી જ તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા પીએમ કિસાનનું ફોર્મ ભરી શકો છો. પરંતુ સાથે સાથે એ પણ વાત કરીશું કે ભાઈ પીએમ કિસાનનું ફોર્મ ભર્યા પછીની જે પ્રોસેસ છે તો એ પ્રોસેસ શું છે. પીએમ કિસાનનો ફોર્મ તો ફિલઅપ થઈ જશે, પરંતુ એના પછીની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પૂરી કરશો તો જ તમારા ખાતાની અંદર પૈસા જમા થશે. બાકી તમારા ખાતાની અંદર પૈસા જમા નહીં થાય, કારણ કે તમારું ફોર્મ જે છે એક્સેપ્ટ નહીં થાય ત્યાં સુધી તમારા ખાતાની અંદર પૈસા જમા નહીં થાય. તો એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો પીએમ કિસાનનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીં લખો પીએમ કિસાન લખશો એટલે અહીંયા પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પીએમ કિસાનનું હોમ પેજ આવી જશે. અહીંયા આપણે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે નવું ફોર્મ ભરવા માટે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે સૌપ્રથમ તો રૂરલ અને અર્બન, જો ગામડામાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું છે અને સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને કેપ્ચા કોડ ટાઈપ કરી અને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. પરંતુ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોવો જોઈએ તો જ તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી શકશો, બાકી તમે નહીં કરી શકો. તમારો મોબાઈલ પણ આગળ પીએમ કિસાન ફોર્મમાં ઉપયોગ થયેલો ન હોવો જોઈએ. તો એ પ્રમાણે નવો મોબાઈલ હોવો જોઈએ તો જ તમે આમાં આગળ વધી શકશો. તો અહીં તમે જોઈ શકો છો મેં એક આગળ પીએમ કિસાનમાં મોબાઈલ નંબર ઉપયોગ કરેલો છે, એટલા માટે આમાં નહીં બતાવે. તો તમારે નવો મોબાઈલ નંબર એડ કરવાનો છે. તો મેં નવો મોબાઈલ નંબર અહીંયા એડ કરી દીધો છે. અહીંયા ઓટીપી નંબર 4 અંકમાં આવી ગયા છે. એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા નીચે કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફરી એક વખત તમારે આધાર વેરીફાઈ કરવાનું રહેશે અને આધાર વેરીફાઈ કરશો ત્યાર પછી જ તમારે આગળ પ્રોસેસ થશે. તો મેં અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરી લીધો છે. અહીંયા જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે અને વેરીફાઈ આધાર એના ઉપર આપણે ફરી એક વખત ક્લિક કરીશું એટલે તમારું ફોર્મ જે છે ઓપન થઈ જશે અને તમારું આધાર કાર્ડ છે વેરીફાઈ થઈ જશે. તો આ પ્રમાણે તમારું ફોર્મ ઓપન થઈ જશે. સૌપ્રથમ તમે આ પ્રમાણે જોઈ શકો છો ગુજરાત ઓલરેડી આવી જશે, તમારું નામ ઓલરેડી આવી જશે, મેલ ફિમેલ આવી જશે. પરંતુ અહીંયા ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને વિલેજ તમારું એ બધી વસ્તુ તમારે ઓનલાઈન સિલેક્ટ કરવાની છે. જિલ્લો, તાલુકો અને સબ તાલુકો, મતલબ સબ તાલુકામાં તમારો તાલુકો પણ જે છે એ સિલેક્ટ કરી શકો છો અને ત્યાર પછી તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારી જે કેટેગરી છે, તમે એસસી, એસટી, ઓબીસી, તો આપણે ઓબીસી ના જો કોઈ પણ કેન્ડિડેટ હોય તેમાં અધર, જનરલ અને અધર એ સિલેક્ટ કરવાનું છે. જનરલ અને અધર કરશો એટલે એમાં ઓબીસી આવી જશે. ત્યાર પછી ફાર્મર ટાઈપ જે છે એમાં તમારે પેલું છે સ્મોલ 1 થી 12, મતલબ કે 2 હેક્ટર જમીન છે, એના કરતા જો વધારે હશે તો તમને પીએમ કિસાનનો લાભ નહીં મળે. એટલા માટે તમારે પેલું ઓપ્શન છે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડ ને બધી વસ્તુ ઓટોમેટિક આવી જશે, મોબાઈલ નંબર આવી જશે, તમારો એડ્રેસ આવી જશે. પરંતુ ફાધર અથવા તો મધર, હસબન્ડ નામ તમારે અહીં લખવાનું છે. હસબન્ડ નામ તમે લખી નાખશો. ત્યાર પછી લેન્ડ રજીસ્ટ્રેશન આઈડી જે છે એ તમારે લખવાની છે, પરંતુ એ કમ્પલસરી નથી, એને છોડી શકો છો. પરંતુ એ ક્યાંથી મેળવવી એ પણ હું તમને જણાવીશ. રેશન કાર્ડ તમારે અહીં નાખવાનું છે, તો એ પણ તમારી પાસે ન હોય તો તમે છોડી શકો છો. ત્યાર પછી પીએમ મંથનો યોજનાનો ઉપયોગ કરવા માંગતા હોય, મતલબ કે લાભ લેવા માંગતા હોય તો યસ કરો, બાકી તમે નો કરી શકો છો. હું અહીંયા નો કરી દઉં છું, આપણે કોઈ લાભ જોતો નથી. ત્યાર પછી તમારે અહીંયા તમારું જે 7/12 જે ખાતું છે તો એ સિંગલ છે અથવા તો જોઈન્ટ છે. તો 1 થી વધારે વારસાઈમાં નામ હોય, 2-3 ભાઈઓ હોય તો તમારે જોઈન્ટ લખવાનું છે. બાકી તમારા નામ ઉપર બધી જમીન હોય તો તમારે સિંગલ લખવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું છે. એડ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા લેન્ડ ડિટેલ, મતલબ કે તમારા જમીનની જે ડિટેલ છે એ તમારે ભરવાની રહેશે. સૌપ્રથમ તમારા ખાતા નંબર તમારે અહીં ટાઈપ કરવાના છે. ત્યાર પછી અહીંયા ખર્ચા નંબર કરીને છે તેમાં તમારો સર્વે નંબર ટાઈપ કરવાનો છે અને તમારા હેક્ટર એરિયા કરીને છે તો એ તમારે અહીંયા લખવાનું છે. બરાબર, હવે એ ક્યાંથી વસ્તુ ગોતવી એ પણ હું તમને જણાવું, પરંતુ એના પહેલા આ વિગત જાણી લઈએ આપણે. ત્યાર પછી 1/2/2019 પહેલા જો જમીન તમારા ખાતે થઈ હોય તો તમારા બિફોર લખવાનું છે અને પછી થઈ હોય તો આફ્ટર લખવાનું છે. ત્યાર પછી લેન્ડ ટ્રાન્સફર ડિટેલની વાત કરીએ આપણે, તો અહીંયા કયા માધ્યમથી તમારા ખાતે જમીન ટ્રાન્સફર થઈ છે, મતલબ કે તમારા ખાતે ચડી છે. અહીંયા ફાધરના એક્સપાયર થવાથી, પતિના એક્સપાયર થવાથી, અથવા તો વારસાઈમાં લીધી હોય અથવા તો પરચેસ કરી હોય, મતલબ કે તમે ખરીદી હોય, તો ઘણા બધા ગિફ્ટ આવી હોય, ઘણા બધા ઓપ્શન છે. એમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે જે પણ લાગુ પડતો હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. તો હું અહીંયા ડેટ ઓફ ફાધર, મતલબ કે ફાધર ગુજરી ગયા એટલા માટે આપણા ખાતે જમીન થાય છે, વારસાઈ જમીન થઈ છે, તો એ લખી દીધું છે. ત્યાર પછી તમારે અહીંયા લેન્ડ ડેટ વિઝિટિંગ કરીને છે તો એ ડેટ લખવાની છે. હવે ડેટ ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય, તો લેન્ડ રજીસ્ટ્રેશન આઈડી અને લેન્ડ ડેટ વિઝિટિંગ એ ક્યાંથી લખવું એ તમને હું જણાવું છું. પરંતુ એના પછી તમારે અહીંયા તમારા પિતાનું
આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. જે પણ અહીં ગુજરી ગયા હોય તો એનો આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. એનો આધાર કાર્ડ નંબર ના હોય તો પછી તમે માતાનો અથવા તો એના પિતરાઈ ભાઈનો તમે લખી શકો છો. હવે હું તમને લેન્ડ ડેટ વિઝિટિંગ અને લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી ક્યાંથી મેળવવું એ હું તમને જણાવું. ફક્ત એક જ મિનિટની અંદર તમે તમારા મોબાઈલથી જ તમે ચેકઆઉટ કરી શકો છો. તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર નવું ટેબ ઓપન કરી લો અને નવું ટેબ ઓપન કરીને ત્યાર પછી અહીંયા લખો એની રોલ લખીને સર્ચ કરશો એટલે આ ગુજરાત સરકારની જ વેબસાઇટ છે એની રોડ કરીને. એમાં 7/12 આની વિગત મેળવી શકશો. તો ત્યાં આપણે સર્ચ કરી લેશું. ત્યાર પછી તમારે અહીંયા બે ઓપ્શન આપશે, વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ અને અર્બન. હવે ગ્રામ્યમાં રહેતા હોય તો આપણે રૂરલ સિલેક્ટ કરવાનું છે અને સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે. તો આપણે અહીંયા ગ્રામ્યમાં રહીએ છીએ એટલા માટે અહીંયા રૂરલ સિલેક્ટ કરી લઈએ છીએ. રૂરલ સિલેક્ટ કરો એટલે અહીં સિલેક્ટ એની વન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને એમાં એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તમારે ઓપ્શન ક્યુ સિલેક્ટ કરવાનો છે, ઇન્ટ્રીગેટ સર્વે નંબર ડિટેલ, મતલબ કે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રેશન સર્વે નંબર. એ ઓપ્શન તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારું ગામ, તાલુકો, જિલ્લો અને ગામ આ વસ્તુ 3 સિલેક્ટ કરવાના છે અને એ સિલેક્ટ કર્યા પછી તમારે સર્વે નંબર ટાઈપ કરવાનો છે. સર્વે નંબર ટાઈપ કરી કેપ્ચા કોડ ટાઈપ કરી અને નીચે જે છે આપણે ગેટ રેકોર્ડ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી 7/12 ની નકલ ઓપન થઈ જશે. સૌ પ્રથમ તો તમારે અહીંયા UPIN કરીને છે આ નંબર તમારે સિલેક્ટ કરી લેવાના છે અને લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી જે છે તો એ આ પોતે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી છે તો એની કોપી કરીને તમારે ત્યાં પેસ્ટ કરી દેવાની છે. ત્યાર પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે લેન્ડ વિઝિટિંગ ડેટ કરીને છે તો એ તમને અહીં તમે જોઈ શકો છો નંબર નોટ ડેટ ચેન્જ ટાઈપ નોટ સ્ટેટસ કરીને છે. એની નીચે એક નંબર જે છે અને ત્યાર પછી નીચે ડેટ લખેલી છે અહીંયા તો એ તમારે જે ડેટ હોય એ તમારે સિલેક્ટ સેમ કરી લેવાની છે. એમાં કોઈ ચેન્જીસ કરવાની નથી અને લેન્ડ વિઝિટિંગ ડેટ કહી શકાય છે. ત્યાર પછી તમારે 8 આની નકલમાં તમારે ચેકઆઉટ કરવાનું રહેશે કે ભાઈ આમાં તમારા ખાતા નંબર કયા છે તો આ તમારો ખાતા નંબર છે, આ તમારો સર્વે નંબર ટાઈપ કરવાનો છે ત્યાં અને ત્યાર પછી જે હેક્ટર નંબર છે હેક્ટર આરએન ચોરસ મીટર તો એ જે છે એમાં તમારે વચ્ચે ડોટ મૂક્યા વગર તમારે એ લખી નાખવાનું છે. બરાબર, જેટલા સર્વે નંબર હોય એટલી ડિટેલ જે છે તમારે એડ કરવાની રહેશે. આ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ એડ કરવાની રહેશે. તો આપણે ખાતા નંબર ટાઈપ કરી લીધા છે, અહીંયા ખર્ચા નંબર મતલબ કે સર્વે નંબર ટાઈપ કરી લીધા છે અને જે હેક્ટર આરઆઈન કરીને છે તો એ વચ્ચે ડોટ કોમા વગર તમારે જે છે એ પ્રમાણે તમારે અહીં લખી લેવાનું છે. અહીંયા તમારે આધાર નંબર જે ટાઈપ કરી લીધા છે એ લખી લીધા છે. ત્યાર પછી લેન્ડ ડેટ વિઝિટિંગ કરીને મેં હમણાં તમને જણાવ્યું હતું તો એ ડેટ લખી લીધી છે. આટલું કરીને તમારે અહીંયા એડ કરીને છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી એક સર્વે નંબરની ડિટેલ જે છે એડ થઈ જશે. તો આ પ્રમાણે એક સર્વે નંબરની ડિટેલ મેં ઉમેરી દીધી છે. અહીંથી તમારે ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકો છો જો કોઈ મિસ્ટેક હોય તો. અને એકથી વધારે સર્વે નંબર હોય તો તમારે ફરીથી તમારે એ જ પ્રોસેસ કરવાની છે. તમારે ખાતા નંબર, સર્વે નંબર, હેક્ટર આરે આ બધી વસ્તુ તમારે ટાઈપ કરી અને અહીંયા એડ ઉપર ક્લિક કરશો એટલે બીજા સર્વે નંબરની પણ ડિટેલ એડ થઈ જશે. બરાબર, આ પ્રમાણે તમારે ડિટેલ એડ કરવાની છે. ત્યાર પછી તમારે અહીંયા 8 આની નકલ ઉમેરવાની છે. 8 આની નકલ સહી સિક્કા વાળી મંત્રીની જે હોય એ અપલોડ કરવાની છે. 200 KB માં તમારે અપલોડ કરવાની છે. અપલોડ કરીને તમારે અહીં સેવ ઉપર ક્લિક કરવાનું છે. 200 KB થી વધારે અપલોડ નહીં કરી શકો. તો 8 આની નકલ અપલોડ કર્યા પછી તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ પ્રમાણે તમારા કન્ફર્મેશન નંબર જે છે એ આવી જશે. યોર ફેમિલી આઈડી, ફાર્મર આઈડી આવી જશે. એ તમારે તમારા મોબાઈલમાં સેવ કરીને રાખવાની છે. પરંતુ આમાં બેંક એકાઉન્ટની ડિટેલ હમણાં નહીં ઉમેરી શકો. તમે જ્યારે પણ ડોક્યુમેન્ટ દેવા જશો તાલુકા પંચાયત ત્યાં તમારે બેંકની પાસબુક લેતી જવાની છે. પીએમ કિસાનનું ફોર્મ ભર્યા પછી તમારે એના સાથે સાથે ડોક્યુમેન્ટ પણ દેવા જવાના રહેશે. તમને જ્યારે પીએમ કિસાનનું ફોર્મ ભર્યા પછી રજીસ્ટ્રેશન નંબર મળી જાય ત્યાર પછી એની સાથે સાથે 7/12 ની નકલ, આધાર કાર્ડની નકલ, ત્યાર પછી બેંકની પાસબુક આ બધા ડોક્યુમેન્ટમાં તમારે મંત્રીના સહી સિક્કા કરાવવાના રહેશે. જે તમારા ગામની અંદર મંત્રી હોય તેના સહી સિક્કા કરાવવાના રહેશે અને ત્યાર પછી તમારે મામલતદાર કચેરીએ તમારે આપવા જવાના, તાલુકા પંચાયત આપવા જવાના રહેશે. જ્યારે પણ તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જશે તે પછી આવનારા સમયની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા થતા જશે. તો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને ચેનલ ઉપર નવા જ આવ્યા હશો કારણ કે ચેનલ આપણી નવી છે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.